હાય ફ્રેન્ડ્સ, આજે આવી ગયા છે આપણે તુવેરનું શાક તોડવા. આપણી તુવેર થઈ ગઈ છે, હું તમને બતાવીશ. દેખો, આવી સરસ મજાની તુવેર થઈ ગઈ છે. આપણા ગુજરાતની આ ફેમસ શાકભાજી છે તુવેર. રીંગણ, તુવેર બટાકા, તુવેર ફુલેવાર, બધામાં જ તુવેરનું શાક અને ખાવામાં પણ ઘણું મીઠું હોતું હોય છે. આજે હું તમને બતાવીશ આ તુવેરો. દેખો, આપણી તુવેરને સરસ મજાની તુવેરો થઈ ગઈ છે. આજે આપણે આવ્યા હતા શાક તોડવા, તો હું તમને બતાવીશ. દેખો, આ છે આપણી આ તુવેરની વાડી. તમે જોઈ શકો છો. આ બીજી તમને તુવેર હું બતાવીશ. દેખો, આવી મસ્ત સરસ મજાની તુવેર થઈ ગઈ છે આપણા ખેતરમાં. તમે જોઈ શકો છો. આ તુવેરો, લીલી તુવેરની શાક બધાને ભાવતું મનપસંદ હોય છે. દેખો, આ છે આપણી આ તુવેર. આગળ હું તમને બતાવીશ બીજી તુવેરો પણ ઘણી બધી. હવે દેખો, હજુ આને ફૂલ આવ્યા છે. હજુ તુવેર ઘણી પડી નથી, હું તમને બતાવીશ. આ દેખો, આ તુવેરને પણ ઘણી તુવેર આવી છે. તો મિત્રો, આ છે આપણી આ તુવેરની વાડી. દેખો, છે ને સરસ મજાની. આ તુવેરને પણ ઘણા બધા ફૂલ આવ્યા છે. હમણાં નાની નાની તુવેર થઈ છે. તમે જોઈ શકો છો આપણી આ તુવેરની વાડી. દેખો, આપણે આ તુવેરની વાડી છે. આપણે આજે તુવેર તોડીશું શાક ખાવા માટે. તો મસ્ત આવું શાકભાજી કરવા માટે પણ તમે પણ તમારા ખેતરમાં આ રીતે એક તુવેરનો ચાસ રોપીને ઓર્ગેનિક શાકભાજી ખાઈ શકો છો. દેખો, આવી મસ્ત સરસ મજાની આ તુવેરો છે. તો મિત્રો, આ રીતે તમે પણ ખેતરના શેઢા ઉપર તુવેર રોપીને શાક ખાઈ શકો છો. દેખો, આપણે આ દિવેલાનું ખેતર છે. દિવેલા નાના નાના થયા છે ને આ છે આપણી આ તુવેરની વાડી. શેઢા ઉપર આપણે આ તુવેર રોપી છે. તમે જોઈ શકો છો આ તુવર. મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ગામડાના વિડીયો જોવા માટે તમે આપણી ચેનલ રાઠોડ અનિલ ફાર્મિંગને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કમેન્ટ પણ કરી દેજો. મિત્રો, મળીએ આપણે હવે આગલા વિડીયોમાં.